ત્યાર પછીનો ક્વેશ્ચન છે 4th ક્વેશ્ચન, ISSF વર્લ્ડ કપ 2024માં પુરુષોની 10 મીટરની, યાદ રાખજો પુરુષોની પૂછાય છે, 10 મીટર એર રાઇફલ ઇવેન્ટ, અલગ અલગ જે ડિસ્ટન્સની રાઇફલ ઇવેન્ટ હોય છે એમાં કોણે જીત્યું છે? દિવ્યેન્દ્રસિંહ પરમાર, અર્જુન બાબોતા, સૌરભ ચૌધરી, બરાબર, કે મોહિત બંસલ? તો તમારો સાચો જવાબ છે, આપણે જોઈએ આગળ, દિવ્યાંશસિંહ પવાર, બરાબર, દિવ્યાંશસિંહ પવાર, બરાબર, એમણે જીતી છે, બરાબર. ઓલિમ્પિકમાં એમનું ખાસ રાઉન્ડ યાદ રાખજો, લગભગ આ પૂછાતા નથી પણ યાદ રાખવાનું કે 632.4 સ્કોર સાથે, બરાબર. અને મહિલામાં ખાસ યાદ રાખજો, મહિલા શૂટર સોનમ ઉત્તલ મસ્કરે, યાદ રાખજો, દિવ્યાંશસિંહ પરમાર અને સોનમ ઉત્તમ મસ્કરા બંને યાદ રાખજો, ગોલ્ડ પુરુષમાં અને મહિલામાં સિલ્વર. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ફિલ્મ ફેમ એવોર્ડ 2024 કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? ફિલ્મ ફેમ એવોર્ડ યોજાયો 2024, એમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો? તો તમને ખબર હશે, બહુ જ ફેમસ ફિલ્મ હતી 12th ફેલ, બરાબર, ખાસ સાચી ઘટના પર આધારિત છે, તો બધાએ જોઈ હશે. તો આ એક મોટિવેશનલ ફિલ્મ છે, તમે જુઓ એક વ્યક્તિ કેટલો સંઘર્ષ કરીને એ પોતે IPS બને છે, એ જોવા જેવું છે. ઓકે, તો સાચો જવાબ છે 12th ફેલ. ઓકે, તો આગળ જોઈએ, જવાબ તો આપણે જોઈ લીધો, એક્સપ્લેનેશન ખાસ જોઈએ. ટ્વેલ્થ ફેલ, બરાબર, કોણે બનાવી છે? ખાસ યાદ રાખજો, વિધુ વિનોદ ચોપડાએ બનાવી છે, બરાબર. વિધુ વિનોદ ચોપડાએ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, બરાબર. કોના જીવન પર આધારિત છે? IPS મનોજ કુમાર શર્માના જીવન પર આધારિત છે. ઓકે. અને એનિમલ જે ખૂબ જ ચર્ચામાં હતું, એનિમલને શ્રેષ્ઠ જે રણબીર કપૂર છે એમને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. ઓકે. ત્યાર પછી આગળ જોઈએ, તાજેતરમાં એક સમંદર મેરે અંદર પુસ્તકનું નામ છે, પુસ્તકના નામ મોટેભાગે પૂછાતા હોય છે, તો કોણે પ્રકાશિત કર્યું છે? ખાસ યાદ રાખવાનું છે, અજીત દોભાલજી, અનિલ ચૌહાણ, અમિતાભ ઘોષ કે સંજીવ જોશી? તો એક સમંદર મેરે અંદર એટલે એક નેવી આધારિત વ્યક્તિનું હશે, નેવીમાં જે જોબ કરતો હોય છે, સમુદ્રમાં રિલેટેડ સેવાઓમાં જોબ કરતો એનું હશે, તો તમારે આમાંથી કયાસ લગાવવાનો હોય? તો એનો સાચો જવાબ છે શ્રી સંજીવ જોશી, બરાબર. જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે બ્રહ્મોસ એરોસ્પેસ ડ્યુટી CEO સંજીવ કુમાર જોશી દ્વારા લખાયેલ, બરાબર, લખાયું છે એમનાથી, બરાબર, વિમોચન અલગ લોકોએ કર્યું છે. એક સમંદર મેરે અંદરનું લોન્ચ કર્યું છે, એક સમંદર મેરે અંદર, સંજીવ જોશી. આ પુસ્તક છેલ્લા ઘણા વર્ષોમાં જોશી દ્વારા લખાયેલ 75 કવિતાઓનો સંગ્રહ છે. આ વ્યક્તિ, ધારો કે કોઈ વ્યક્તિ એવા કામમાં રોકાયેલો છે કે એ કવિતાઓ લખે પણ એને પ્રકાશિત કરવાનો સમય નથી મળતો, જીવનભર એમણે જે કવિતા લખી હોય એમાંથી શ્રેષ્ઠ 75 કવિતાઓનો સંગ્રહ કરીને એને પ્રકાશિત કરવામાં આવે છે, બરાબર. તો સંજીવ જોશી યાદ રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ટાટાએ ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપવા માટે કોની સાથે કરાર કર્યા છે? કયા દેશ, કઈ કંપની સાથે, બરાબર? જો ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપવા માટે કોની સાથે એમણે કરાર કર્યા છે? સાચો જવાબ છે એરબસ સાથે કરાર કર્યા છે. ઓકે. એરબસ ફ્રાન્સની કંપની છે, ખાસ યાદ રાખવાનું, કોની કંપની છે? ફ્રાન્સની કંપની છે. ફ્રાન્સની કંપની સાથે એમણે હેલિકોપ્ટર્સ જે નાગરિક સેવા માટે પૂરા કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા, નેક્સ્ટ ક્વેશ્ચન છે 8મો, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કઈ મહિલા ક્રિકેટરને UP પોલીસમાં DSPના પદ પર નિયુક્ત કરવામાં આવે છે? જો તમે કોઈ પણ ખેલમાં ઉત્તમ પ્રદર્શન કરો એટલે તમને ક્લાસ 1-2ની જગ્યાએ તમને જોબ આપવામાં આવે છે, બરાબર. કારણ કે વર્લ્ડ કપમાં 2011 વખતે આપણે હરભજન સિંહને મળી હતી DSPની, ક્રિકેટર હરભજન સિંહને. 2007નો જે T20 વર્લ્ડ કપ જોગિંદર શર્મા કે શું હતું, લાસ્ટ ઓવર નાખી હતી એમને, તો એમને પણ ત્યાં હરિયાણાને DSP બનાવ્યા હતા, હરિયાણા કે પંજાબના. તો એવી રીતે એક માનદ એમને ત્યાં બનાવવામાં આવે છે, બરાબર. પછી ડ્યુટી પર કન્ટિન્યુ કરી શકે છે અથવા ખેલ પર કન્ટિન્યુ કરી શકે છે, બરાબર. તો નામ શું હતું? ઓપ્શન A પૂનમ યાદવ, B હરમનપ્રીત કૌર, શ્રી દીપ્તિ શર્મા કે સ્મૃતિ મંદાના? તો સાચો જવાબ છે શ્રી દીપ્તિ શર્મા, બરાબર. દીપ્તિ શર્મા ભારતીય સ્ટાર મહિલા ક્રિકેટર છે, બરાબર. UP પોલીસમાં એ UPના છે એટલે UP પોલીસમાં DSP તરીકે નિયુક્તિ આપવામાં આવી, આદિત્યનાથે આપી અને 3 કરોડ રૂપિયાનો ચેક પણ આપ્યો છે, બરાબર. એ આગ્રાના રહેવાસી છે અને ગેમ્સમાં એશિયન શા માટે આપ્યું? ખાસ યાદ રાખજો, એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અને ડિસેમ્બર 2023માં દીપ્તિ શર્માએ પ્રથમ વખત શું થયું હતું? ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ પણ જીત્યો હતો. દર વર્ષે મેલ અને ફિમેલ કેટેગરીમાં ICC પ્લેયર ઓફ ધ મંથ આપવામાં આવે છે. તો ICC પ્લેયર ઓફ ધ મંથ વિમેનમાં કોણે જીત્યો હતો?
ડિસેમ્બર 2023માં. દીપ્તિ શર્માએ કોમેન્ટ બોક્સમાં જણાવો કે મેલમાં કોણે જીત્યો હતો. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ટ્રિપલ સદી. બરાબર, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી 300 રન બરાબર ટ્રિપલ સદી બનાવનાર કોણ છે? એ રિંકુ સિંહ, બી પૃથ્વી શો, સી તન્મય અગ્રવાલ કે સી મનીષ પાંડે. તો એનો સાચો જવાબ છે આપણો તન્મય અગ્રવાલ. તન્મય અગ્રવાલે સૌથી ફાસ્ટ ઝડપી સદી ત્રિવડી સદી ફર્સ્ટ ક્લાસ લેવલ પર બરાબર કરી છે. તો કોણ છે તન્મય અગ્રવાલ? હૈદરાબાદના ક્રિકેટર છે. ઓકે બરાબર. અને હૈદરાબાદની સામે અરુણાચલ પ્રદેશની જે મેચ ચાલતી હતી રણજી ટ્રોફી, યાદ રાખજો, રણજી ટ્રોફીમાં બરાબર માત્ર 160 બોલમાં 323 રન બરાબર, જેમાં 33 ફોર અને 21 સિક્સર. આ બધું તમારા ડેટા માઇન્ડમાં સેટ કરી રાખવાનો, ખાસ કરીને કોની સામે એ પૂછાય એવું છે બરાબર, તો ખાસ યાદ રાખવું. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે કઈ રાજ્ય સરકારે તાજેતરમાં રોડ સેફ્ટી ફોર્સ બરાબર, રોડ સેફ્ટી ફોર્સ, અકસ્માતોમાં બહુ મોટે પાયે આપણે લોકોના જીવ જતા હોય છે, લોકોની જાન જતી હોય છે અકસ્માતમાં. તો અકસ્માત નિવારવા માટે દરેક રાજ્ય પોતપોતાની રીતે અલગ અલગ પ્રયાસ કરે છે. તો એક રાજ્ય છે કે જેણે રોડ સેફ્ટી ફોર્સની શરૂઆત કરી છે. તો કયું રાજ્ય છે બરાબર? તો એનો સાચો જવાબ છે પંજાબ. પંજાબ સરકારે રોડ સેફ્ટી ફોર્સની શરૂઆત કરી છે. તો પંજાબ સરકારે માર્ગ અકસ્માતને રોકવા રોડ સેફ્ટી ફોર્સની શરૂઆત કરી છે બરાબર. અને ક્યાંથી શરૂઆત થઈ છે? તો જલંધર જે છે પંજાબનું ત્યાંથી થઈ છે બરાબર. અને 5000 કર્મચારીઓ બરાબર એમાં નિમણૂક કરવામાં આવશે, જે મુખ્યમંત્રી માને કહ્યું કે દેશનું પહેલું ફોર્સ હશે બરાબર, ફર્સ્ટ ટાસ્ક ફોર્સ એવું હશે દેશનું પહેલું કે જે રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સમર્પિત રહેશે. ખૂબ સારું કહેવાય. ધારો કે કોઈ એક્સિડન્ટ થયું તો આ ફોર્સના માણસ ત્યાં હશે તો તાત્કાલિક એમને સારવાર આપવામાં મદદ કરશે અને ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરશે બરાબર. તો એનો સાચો જવાબ છે પંજાબ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતીય સેના કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત, જો આ બધા જે કવાયતો હોય છે મોટે ભાગે પૂછાતી હોય છે, સદા તાંસિકનું આયોજન કરી રહી છે? સાઉદી અરેબિયા, કતર, બહેરીન કે ઓમાન? તો એનો સાચો જવાબ છે સાઉદી અરેબિયા બરાબર. ક્યાં યોજાયું હતું? રાજસ્થાનમાં ક્યાં? મહાજનમાં બાઉદ સાઉદી અરેબિયા સંયુક્ત સૈન્ય કવાયત યોજાયું હતું. પ્રથમ આવૃત્તિ હતી, યાદ રાખજો, આવૃત્તિ પણ પૂછાય છે. દ્વિતીય આવૃત્તિ, તૃતીય આવૃત્તિના પ્રથમ આવૃત્તિ હતી બરાબર. ખાસ યાદ રાખવાનું, રાજસ્થાનના મહાજનમાં પ્રથમ આવૃત્તિ કોની સાથે? સાઉદી અરેબિયા અને ભારત બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 12મો, ટ્રિલિયનની માર્કેટ મૂડીને પાર કરનાર વિશ્વની બીજી કંપની કોણ છે? જે ટ્રિલિયનની માર્કેટને પાર કરનાર બીજી કંપની કોણ છે તમારે જણાવવાની છે? માઇક્રોસોફ્ટ, એપલ, TCS કે ટેસ્લા? તો એનો સાચો જવાબ છે માઇક્રોસોફ્ટ બરાબર. બરાબર છે, માઇક્રોસોફ્ટ બીજી કંપની બની છે બરાબર. શું કરે છે? 3 ટ્રિલિયન કેપિટલાઇઝેશન, એક દેશ આપણે ભારત અત્યારે 3 ટ્રિલિયન જે GDP છે, તો એક દેશ કરતાં પણ એમની એક કંપનીની આવક વધારે છે એવું આપણે ટૂંકમાં કહી શકીએ. તો પહેલી કોણ છે તમારે ખાસ યાદ રાખવાનું? એપલ. અને બીજી માઇક્રોસોફ્ટ બરાબર. ખાસ યાદ રાખવાનું, હાલમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની છે એપલ અને બીજા નંબરે છે માઇક્રોસોફ્ટ. ઓકે, 13મો ક્વેશ્ચન છે સંસ્થાકીય કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ છે 2024, એની આગળ આપણે નામ સુભાષચંદ્ર બોઝ જોડવામાં આવ્યું છે. કોને એનાયત કરવામાં આવ્યું? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ જે યુપીની છે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ કે નેશનલ કોસ્ટ ગાર્ડ NSGને? તો સાચો જવાબ છે 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ જે યુપીની છે બરાબર, એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. શા માટે? તો તમને ખબર પડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે ડિઝાસ્ટરને લગતી કામગીરી માટે એને આપવામાં આવ્યો છે બરાબર. કોણ જાહેરાત કરે છે? ગૃહ મંત્રાલય એની જાહેરાત કરે છે. ખાસ આ બધા ટેકનિકલ પોઈન્ટો છે જેમાં તમે ફસાઈ જાઓ બરાબર. પ્રધાનમંત્રી જાહેરાત કરે છે ના, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત કરે છે બરાબર. અને એમાં જે કેટેગરી છે એમાં 51 લાખ રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવે છે અને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. વ્યક્તિના કિસ્સામાં 5 લાખ રૂપિયા, કંપનીના કિસ્સામાં 51 લાખ રૂપિયા અને પ્રમાણપત્ર બંનેને આપવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું કે વ્યક્તિના કિસ્સામાં 5 લાખ, કંપનીના કિસ્સામાં 51 લાખ કંપની કે સંસ્થા હોય બરાબર. અને પુરસ્કારની સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કયા ખેલાડીએ ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર, એટલે ઇન્ટરનેશનલ યર
મેળવ્યો છે? ડેવિડ વોર્નર, બી શુભમન ગિલ, સી સૂર્યકુમાર યાદવ કે ડી ગ્લેન મેક્સવેલ? તો સાચો જવાબ છે ભારતના T20ના જે સૂર્યકુમાર યાદવ છે, આજે જે હવે અત્યારે હાલ આપણા IPLમાં નથી રમી રહ્યા, એમને સર્જરી ચાલી રહી છે કદાચ એટલા માટે. તો સૂર્યકુમાર યાદવ ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સતત બીજા વર્ષે, બરાબર, ખાસ યાદ રાખજો, સતત બીજા વર્ષે પણ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે. સૂર્યકુમારે આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, બરાબર, એના કારણે એમને આપ્યો છે. અને શ્રીલંકા સામે પુરુષોની T20માં ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે, બરાબર, T20માં. કોની સામે? શ્રીલંકા સામે, સૂર્યકુમાર યાદવે. તો કૌંસમાં તમારે કોમેન્ટ બોક્સમાં જણાવો કે ફાસ્ટેસ્ટ T20 સદી કોણે ફટકારી છે ભારત તરફથી. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઓસ્કર એવોર્ડ 2024 માટે નોમિનેટ થયેલી દસ્તાવેજી ફિલ્મ ટુ કિલ અ ટાઈગરનું નિર્દેશન કોણે કર્યું છે? આજે છે ફિલ્મ, એનું નોમિનેશન થયું છે, બરાબર. તો ટુ કિલ અ ટાઈગરનું દિગ્દર્શન કોણે કર્યું છે? તો એનો સાચો જવાબ છે નિશા પાહુજા. નિશા પાહુજા જે છે એમણે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને એમનું નોમિનેશન થયું છે ઓસ્કર 2024 માટે, બરાબર. 96મી એકેડેમી ઓસ્કર માટે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર, યાદ રાખજો, શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં એને સિલેક્ટ કરવામાં આવી છે, બરાબર. શેના પર આધારિત છે? તો ઝારખંડની એક સગીર છોકરીની વાર્તા પર આધારિત છે, બરાબર. અને જે નિશા પાહુજા છે એ કેનેડિયન ફિલ્મ નિર્માતા છે, ભારતીય તો છે જ પણ કેનેડિયન એમનો બર્થ હશે, ત્યાં રહેતા હશે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે 16મો ઓસ્કાર 2024 માટે નોમિનેટ થયેલ દસ્તાવેજી ફિલ્મ, ઓકે સોરી રિપીટ થઈ ગયો છે, ઓકે 17મો એશિયન મેરેથોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય કોણ હતા? બરાબર, જે એશિયન મેરેથોન જે ચેમ્પિયનશિપ છે એમાં જે ગોલ્ડ મેડલ મેળવનાર બીજા ભારતીય કોણ હતા? પ્રથમ કોણ છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આપણે ઓપ્શન જોઈએ: ધીરજ સિંહા, માનસિંહ, માનવેન્દ્ર કોહલી કે રોહિત યાદવ? તો એનો સાચો જવાબ છે માનસિંહ. ઓકે, માનસિંહ એનો સાચો જવાબ છે. ઓકે, તો સાચો જવાબ આપણે જોયો માનસિંહ, બરાબર છે, જેમનું સાચું નામ છે એશિયન મેરેથોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર માત્ર બીજો ભારતીય પુરુષ એથ્લેટ બન્યો છે, બરાબર. તો કેટલા કલાકમાં? 2 કલાક 14 મિનિટ અને 29 સેકન્ડનો સમયગાળ્યો છે, બરાબર. અને પહેલો જે છે ગોપી થોનાકલ જે છે, યાદ રાખવાનું, બીજા 17માં એમણે જીત્યા હતા. તો પહેલો ગોપી થોનાકલ અને બીજો માનસી. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે વર્ષ 2023 માટે BCCI એવોર્ડ 2024માં પોલી ઉમરગર એવોર્ડ જે આપવામાં આવે છે, પોલી ઉમરગર એવોર્ડ એ કોને મળ્યો છે? બરાબર. તો તમારો ઓપ્શન છે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સામી, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન. તો સાચો જવાબ છે એનો સાચો જવાબ છે શુભમન ગિલ. ઓકે, શુભમન ગિલને પોલી ઉમરગર એવોર્ડ આપવામાં આવ્યો છે. તો શુભમન ગિલને BCCI એવોર્ડ્સ 2023ની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે આ એવોર્ડ ફંક્શન હૈદરાબાદમાં યોજવામાં આવ્યું હતું. ખાસ લોકેશન પણ યાદ રાખજો, ક્યાં યોજવામાં આવ્યું હતું? હૈદરાબાદમાં. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પુરુષો માટે પાવલી ઉમરગર એવોર્ડ શુભમન ગિલને મળ્યો છે 2022-23 માટે. 21-22 માટે જસપ્રીત બુમરાહ, 20-21 માટે અશ્વિન, 19-20 માટે મોહમ્મદ સામી, 4-4ને મળ્યો છે. ખાલી વર્ષ તમારે યાદ રાખવાના રહેશે. ઓકે, જ્યારે CK નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ભૂતપૂર્વ ક્રિકેટર ફારૂક એન્જિનિયર, બરાબર છે, ફારૂક એન્જિનિયર જે છે અને રવિ શાસ્ત્રીને આપવામાં આવ્યો છે, બરાબર. 4 વર્ષે, કારણ કે કોરોના પછી લગભગ એનું આયોજન કરવામાં નથી આવ્યું, 4 વર્ષ પછી આયોજન કરવામાં આવ્યું છે, એટલે ખાસ યાદ રાખવાનું કોને કયા વર્ષ માટે આપવામાં આવ્યો છે. ત્યાર પછી છે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન મરણોત્તર, બરાબર, મૃત્યુ પછી આપવામાં આવ્યો છે. તેઓ કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હતા? તો સાચો જવાબ છે કર્પૂરી ઠાકુર જે હતા એ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. તો સાચો જવાબ છે બિહારના અહીંયા આપણે બિહાર જ હતું ને, એક મિનિટ મેં બિહાર જ કર્યું હતું ને, લેટ મી સી, બિહાર આવશે અહીંયા, બિહારના. ઓકે, બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, બરાબર. એમને સન્માનિત કરવામાં આવશે. તેઓ 2 વખત મુખ્યમંત્રી રહ્યા, યાદ રાખજો, તમે ક્વેશ્ચનમાં કરી નાખે 4 વખત રહ્યા, સતત 4 વખત ના 2 વખત રહ્યા છે, બરાબર. 24મી જાન્યુઆરી એમની 100મી જન્મજયંતિ હતી
બરાબર. ખાસ એમને યાદ રાખે કે પછાત વર્ગ છે એમની મોટે ભાગે એમને મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને પ્રથમ વખત મુખ્યમંત્રી 70-71માં રહ્યા હતા. બરાબર. અને ખાસ જન્મ યાદ રાખજો, તેમનો જન્મ 24 જાન્યુઆરી 1924ના સમસ્તીપુર બિહારમાં થયો હતો. તો ખાસ યાદ રાખજો 100મી જન્મજયંતિ છે એના માનમાં. બરાબર. અને સમાજના પછાત વર્ગોના જે ઉત્થાન માટે પ્રયત્ન કર્યા, એમના અવાજને ઉઠાવ્યું એના માનમાં. અને બિહારના સમસ્તીપુરમાં એમનો જન્મ થયો હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે આ વર્ષે, એટલે કે સમય જતો રહ્યો 26મી જાન્યુઆરી એ વખતની વાત છે. દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ કોણ હતા? ઓકે, તમારે જણાવવાનું છે. તો સાચો જવાબ તમારે એ એડ્રિયન મેક્રોન, જો બિડન, અબ્દેલ ફતાહ અલ સીસી કે ડી ઋષિ સુનક. તો સાચો જવાબ છે એમ્યુઅલ મેક્રોન. બરાબર. એમ્યુઅલ મેક્રોન આ વર્ષે હતા ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ છે, મુખ્ય અતિથિ તરીકે આપણા ગણતંત્ર દિવસ પર આવ્યા હતા. આ 6ઠ્ઠી વખત છે જ્યારે ફ્રેન્ચ નેતાને, ખાસ યાદ રાખજો, આપણી રિલેશનશિપ જુઓ કે 6ઠ્ઠી વખત એમને આમંત્રણ આપવામાં આવ્યું છે. બરાબર. ભારત કેટલામું ગણતંત્ર દિવસ ઉજવ્યું હતું? 75મું. ખાસ યાદ રાખજો, અહીંયા તમને કન્ફ્યુઝ કરી નાખશે. ગયા વર્ષે કોણ હતું? તો ઇજિપ્તના અબ્દેલ ફતાહ અલ સીસી. બરાબર એ હતા. તો ખાસ યાદ રાખજો 26મી જાન્યુઆરી 75મો ગણતંત્ર દિવસ. ફ્રાન્સના એમ્યુઅલ મેક્રોન, 6ઠ્ઠી વખત કોઈ ફ્રાન્સના નેતાને આપણે આમંત્રણ આપ્યું છે. બરાબર, એ યાદ રાખવાનું છે. દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો સિમ્પલ જવાબ છે 25મી જાન્યુઆરી. બરાબર. તો દર 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે જાગૃતિ મતદાન અંગેની જાગૃતિ માટે ઉજવવામાં આવે છે. બરાબર. જો હવે મતદાન કરવું કેમ જરૂરી છે શોર્ટમાં તમને કહું. અમે ઇલેક્શનની ડ્યુટીમાં છીએ. સવાર સાંજ 8-8 કલાકની 12-12 કલાકની ડ્યુટી હોય છે. બરાબર. તો આખો સ્ટાફ એટલી બધી મહેનત કરે છે ઇલેક્શન કરવા માટે 2-4 મહિના 6-6 મહિનાથી. તો જ્યારે તમારું વોટર ટર્નઆઉટ ઓછું હોય તો એમને થોડીક નિરાશા થાય, પણ મતદાન કરવું આપણી ફરજ છે, તો મતદાન 100% કરજો. બરાબર. તો 25મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ દિવસમાં લોકશાહી સમાજમાં દરેકનું મહત્ત્વ જણાવવામાં આવે છે. બરાબર. ક્યારથી શરૂઆત થઈ હતી? તો 2011થી શરૂઆત થઈ હતી. બરાબર. કે ચૂંટણી પંચની જે 61મી વર્ષગાંઠ હતી ત્યારથી એની શરૂઆત થઈ હતી. બરાબર. અને આ વર્ષની થીમ હતી મતદાન જેવું કંઈ નથી, મેં ખાતરી માટે મતદાન કર્યું છે. બરાબર. મતદાન જેવું કંઈ નથી એવું મેં ખાતરી માટે મતદાન કર્યું છે, એની થીમ હતી. ત્યાર પછી છે આપણું બંધારણ અમારું સન્માન. અખિલ ભારતીય અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? આપણું બંધારણ આપણું સન્માન. બરાબર. આપણું બંધારણ આપણું સન્માન, અમારું સન્માન જે અભિયાન છે કોણે શરૂ કર્યું હતું? જગદીપ ધનખડ જે છે એમણે. રાજનાથસિંહ, અમિત શાહ કે એસ જયશંકર? તો આપણે રાજ્યસભાના જે સ્પીકર છે શ્રી જગદીપ ધનખરે કર્યું હતું. સાચો જવાબ. જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખરે ભારતના પ્રજાસત્તાકના 75મા વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં અખિલ ભારતીય અભિયાન આપણું બંધારણ અમારું સન્માન, હમારા સંવિધાન હમારા સન્માન જેને અંગ્રેજીમાં કહે છે. બરાબર. તો ઉદ્ઘાટન કર્યું. બરાબર. ક્યાં? ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરથી. સ્થળ યાદ રાખજો, ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરથી. બરાબર. અને કોના દ્વારા? તો કાયદા અને ન્યાય મંત્રાલયના વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. બરાબર. ખાસ યાદ રાખજો, કોના દ્વારા? કાયદા અને ન્યાય મંત્રાલયના વિભાગ દ્વારા. બરાબર. અને એક ન્યાય સેતુ પોર્ટલની પણ શરૂઆત કરવામાં આવી છે. બરાબર. ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 23મો ક્વેશ્ચન. બેડમિન્ટનમાં તાજેતરમાં ઇન્ડિયા ઓપન 2024 મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું? તાઇજુ યુંગ, પીવી સિંધુ, અંકિતા રૈના કે ચેન યુ ફેઈ? તો ત્યાર પછીનો ક્વેશ્ચન છે અયોધ્યામાં શ્રી રામલલ્લાના બહુપ્રતીક્ષિત અભિષેક સમારોહની મુખ્ય વિધિનું નેતૃત્વ કોણે કર્યું હતું? ઓકે. જે એમની જે અધ્યક્ષતામાં રામલલ્લાનું જે બહુપ્રતીક્ષિત અભિષેક સમારોહ હોય તો નેતૃત્વ કોણે કર્યું? સાચો જવાબ છે નરેન્દ્ર મોદી, આપણા જે વડાપ્રધાન છે તેમણે. ઓકે. કયા મંદિરમાં ધાર્મિક વિધિનું નેતૃત્વ કર્યું હતું? ત્યાર પછીનો ક્વેશ્ચન છે અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુખ્ય આર્કિટેક્ટ કોણ છે? ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. તો દર વખતે પૂછાય છે આવા ક્વેશ્ચન. તો ચંદ્રકાંત સોમપુરા એના મુખ્ય આર્કિટેક્ટ છે. બરાબર. રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ છે. બરાબર. જે વર્ષોથી રામ મંદિરોના નિર્માણ કામમાં એમનો આખો પરિવાર આવા કોઈપણ પ્રકારના મંદિર નિર્માણ કામમાં વ્યસ્ત હોય છે.
તેમના દ્વારા ડિઝાઇન કરાયેલા નોંધપાત્ર મંદિરમાં ગુજરાતનું સોમનાથ મંદિર, બોમ્બેમાં સ્વામિનારાયણ મંદિર, ગુજરાતમાં અક્ષરધામ મંદિર પરિસર અને કોલકાતામાં બિરલા મંદિરનો સમાવેશ થાય છે. તો ચંદ્રકાંત સોમપુરા યાદ રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારત ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં થયું? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે હરિયાણા? તો સાચો જવાબ છે હરિયાણા. ક્યાંથી ક્યાં થયું? તો 17મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી, ખાસ યાદ રાખજો. બરાબર. IISF એટલે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ, ખાસ યાદ રાખજો, પૂછાશે. બરાબર. IISFનું પૂરું નામ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ છે. રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં તેનું સમાપન થયું હતું. બરાબર. ખાસ યાદ રાખવા જેવું છે. બીજું કંઈ એટલું બધું ખાસ યાદ રાખવાનું નહીં, પણ ખાસ કઈ જગ્યાએ થયું હતું એ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રના પ્રમુખ કોણ હતા? જે ભારતની મુલાકાતે આવ્યા હતા જાન્યુઆરીમાં? તો એન્ટોનિયો ગુટેરેસ, ડેનિસ ફ્રાન્સિસ, અજય બગ્ગા કે રુચિરા કંબોજ? તો ડેનિસ ફ્રાન્સિસ જે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રના પ્રમુખ છે. બરાબર. અને ભારતની 5 દિવસની મુલાકાતે આવ્યા હતા, એટલે ચર્ચામાં વિસ્તું. બરાબર. ખાસ યાદ રાખવાનું છે. તેઓ ભારતની જે 26મી જાન્યુઆરીની જે પરેડ હતી અલગ અલગ રાજ્યમાં, તો કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર રાજ્યના પ્રજાસત્તાક દિવસની પરેડમાં એમણે હાજરી આપી હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પેંડિયાલા લક્ષ્મી પ્રિયા, જેને પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, તો કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? એ ભરતનાટ્યમ, ડી કુચીપુડી, સિમ્ફોનીયટ્ટમ કે ડી કથક? તો જે બાળકી છે, બાળ પુરસ્કાર આપવામાં આવે છે પેંડિયાલા લક્ષ્મી પ્રિયા, PL જેને કહેવામાં આવે છે. તો કયા નૃત્ય સાથે સંકળાયેલા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, દર વર્ષે રાષ્ટ્રીય બાળ કન્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બરાબર. 22મી જાન્યુઆરી, 23મી જાન્યુઆરી, 24મી જાન્યુઆરી કે 25મી જાન્યુઆરી? તો એનો સાચો જવાબ છે 24મી જાન્યુઆરી. દર વર્ષે 24મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ શું છે? બાળકીઓ જે છે એમના અધિકાર અને તેમને પડતી સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાની. 2008માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર. ખાસ કરીને મહિલાઓને એમનું જે સશક્તિકરણ માટે એની ઉજવણી કરવામાં આવે છે. બરાબર. હાલમાં છોકરીઓના અધિકારોને સમર્થન આપવા માટે દેશમાં ઘણી યોજના ચાલે છે. તમારે ઉલ્લેખ કરવાનો હોય તો સુકન્યા સમૃદ્ધિ યોજના, બરાબર, CBSE ઉડાન યોજના અને બેટી બચાવો બેટી પઢાઓ યોજના વગેરે યોજનાઓ એમણે સશક્તિકરણ માટે ચાલે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કયા રાજ્યમાં ડૉક્ટર B.R. આંબેડકરની 125 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા, યાદ રાખજો કાંસ્ય, ઘણા લોકો ગોલ્ડ ને એવું લખે નહીં, કાંસ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? A. બિહાર, B. રાજસ્થાન, C. આંધ્રપ્રદેશ કે D. ઉત્તર પ્રદેશ? સાચો જવાબ છે શ્રી આંધ્રપ્રદેશમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બરાબર. તો આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી YRS જગનમોહન રેડ્ડીએ વિજયવાડા, ખાસ યાદ રાખજો, વિજયવાડાના સ્વરાજ મેદાન ખાતે ડૉક્ટર B.R. આંબેડકરની 125મી ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અને એને નામ શું આપવામાં આવ્યું છે? સામાજિક ન્યાયની પ્રતિમા નામ આપવામાં આવ્યું છે. અને ડૉક્ટર આંબેડકરના યોગદાનને યાદ કરવા માટે, બરાબર, ડૉક્ટર આંબેડકર જે કોલંબિયા યુનિવર્સિટીમાં ભણ્યા હતા ત્યાં પણ એમની એક બાળ પ્રતિમા મૂકવામાં આવી છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે કોલંબિયા યુનિવર્સિટીમાં 100 વર્ષમાં ભણેલા સૌથી મેધાવી છાત્ર, એમની મૂર્તિ નીચે એવું પ્રતિમા નીચે એવું લખવામાં આવ્યું છે. આપણા માટે ગર્વની બાબત છે કે ભારતનો કોઈ વ્યક્તિ ત્યાં કોલંબિયા જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં 100 વર્ષોનો સૌથી વધારે મેધાવી તથા પ્રભાવી છાત્ર સાબિત થયા છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, મોબિલિટી સિમ્યુલેશન લેબ શરૂ કરવા માટે IIT મદ્રાસે કોની સાથે જોડાણ કર્યું? અલ્ટચેર, એમેઝોન, ટેક મહિન્દ્રા કે TCS? તો સાચો જવાબ છે અલ્ટેર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ, બરાબર, ની સાથે એમણે ટાઈઅપ કરી છે. બરાબર. સિમ્યુલેશન મોબિલિટી સિમ્યુલેશન લેબ શરૂ કરવા માટે અલ્ટેર સાથે હાથ મિલાવ્યા છે. અલ્ટેર સાથે એમણે જોડાણ કર્યું છે. બરાબર. એમને આર્થિક સહયોગ મળશે અને એ પ્રમાણે લોકો કોમ્પ્યુટર પરફોર્મિંગના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક મોબિલિટી બનાવવામાં આવશે. બરાબર. તો ખાસ યાદ રાખજો, અલ્ટેર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, સાથે હાથ મિલાવ્યા છે. ત્યાર પછી છે મહાતારી વંદના યોજના. આવી યોજનાઓ વારે ઘડીએ ચર્ચામાં રહેતી હોય છે. મહાતારી વંદના યોજના કેવી છે? ફરીથી, મહાતારી વંદના યોજના કયા રાજ્ય સરકાર શરૂ કરવામાં આવી છે? મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર કે અસમ? તો છત્તીસગઢ. બરાબર. છત્તીસગઢ રાજ્ય સરકારે તાજેતરમાં મહાતારી વંદના યોજના
2024 નામની નવી યોજના ચાલુ કરી છે. તો આ યોજના ગત કોને ઉલ્લેખિત છે? તો મહિલાઓને ઉલ્લેખિત છે. દર મહિને 1,000 રૂપિયા, કુલ 12,000 રૂપિયાની વાર્ષિક, એટલે દર મહિને 1,000 તો કુલ 12,000 વાર્ષિક સહાય આપવામાં આવે છે. બરાબર. આ યોજના મધ્યપ્રદેશ સરકારમાં ચાલે છે. એને લાડલી બ્રાહ્મણ યોજનાથી પણ પ્રેરિત હોવાનું જણાવવામાં આવે છે. લાડલી યોજનાથી પ્રેરિત હોવાનું જણાવવામાં આવે છે. તો લાડલી યોજના મધ્યપ્રદેશની છે અને છત્તીસગઢની છે મહતારી વંદના યોજના. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હવે આપણે એક જ ક્વેશ્ચન જોઈએ કારણ કે સમય ઘણો થઈ ગયો છે, બીજા પછી આપણે નેક્સ્ટમાં જોઈશું. કેન્દ્રએ 16મા નાણાપંચ માટે પોસ્ટની રચનાની મંજૂરી આપી છે, એટલે જે પદ રચનાની મંજૂરી આપી છે. 16મા નાણાપંચના અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર અરવિંદ પનગરિયા, ડૉક્ટર રઘુરામ રાજન, ઉર્જિત પટેલ કે શશિકાંત દાસ? તો સાચો જવાબ છે ડૉક્ટર અરવિંદ પનગરિયા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 16મા નાણાપંચ માટે સંયુક્ત સચિવ સ્તરની 3 જગ્યાઓની મંજૂરી આપી છે. સંયુક્ત સચિવ સ્તરની 3 જગ્યાઓની મંજૂરી આપી છે. આ નાણાપંચની રચના 31 ડિસેમ્બર 2013ની સૂચના દ્વારા કરવામાં આવી હતી. બરાબર. અને ખાસ યાદ નાણાપંચની રચના ભારતના બંધારણના કલમ 280 અનુચ્છેદ 280 હેઠળ કરવામાં આવે છે. અને ડૉક્ટર અરવિંદ પનગરિયા નીતિ આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. એ 16મા નાણાપંચના નાણાપંચના અધ્યક્ષ બનશે. કમેન્ટ બોક્સમાં જણાવો કે ભારતના પ્રથમ નાણાપંચનું સર્જન ક્યારે થયું હતું અને એના અધ્યક્ષ કોણ હતા. ત્યાર પછી ક્વેશ્ચન છે, ફોર્બ્સના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વનું સૌથી મજબૂત ચલણ કયું છે? એ બહેરીન દિનાર, કુવૈતી દિનાર, યુરો કે US ડોલર? તો સાચો જવાબ છે કુવૈતી દિનાર. બરાબર. ફોર્બ્સે જે યાદી પાડી છે તો વિશ્વનું સૌથી મજબૂત ચલણ કયું છે? બરાબર. તો કુવૈતી દિનાર વિશ્વની શક્તિશાળી ચલણ છે. બહેરીન કરન્સી દિનાર બીજા સ્થાને છે અને ઓમાનની ત્રીજા સ્થાને છે. વિશ્વની સૌથી વધુ ટ્રેડ કરતી કરન્સી યુરો 9મા સ્થાને છે. બરાબર. ડોલર અત્યારે સ્થિતિ 10મા સ્થાને પહોંચી ગઈ છે. તો પણ બધું આપણે જે વહીવટ ડોલરમાં જ થતો હોય છે. બરાબર. સંયુક્ત રાષ્ટ્રમાં હાલ 180 કરન્સીને લીગલ કરન્સી ઘોષિત કરવામાં આવી છે. ઓકે. ત્યાર પછીનો 35મો ક્વેશ્ચન છે, એશિયાનો સૌથી મોટો એવિએશન એક્સપો વિંગ્સ ઇન્ડિયા 2024 ક્યાં આયોજિત થયો? તો તમને પૂછે કે વિંગ્સ ઇન્ડિયા શું છે? તો એ સૌથી મોટો એવિએશન એક્સપો છે. એક્સપો એટલે એક્સપોઝિશન છે. બરાબર. જયપુર, ચેન્નાઈ, લખનઉ કે હૈદરાબાદ? તો સાચો જવાબ છે હૈદરાબાદ. બરાબર. હૈદરાબાદમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યોતિરાદિત્ય એમ સિંધિયા હૈદરાબાદથી એમણે બેગમ એરપોર્ટ પર તેની શરૂઆત કરી હતી વિંગ્સ ઇન્ડિયાનું. બરાબર. બસ બહુ ખાસ ધ્યાન રાખવા જેવું નથી. ઓકે. તો આ હતા આપણા અત્યારના મહત્ત્વના 35 ક્વેશ્ચન્સ. બીજા આપણે આગળ જોઈશું. લગભગ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના દરેક મંથના 200 ક્વેશ્ચન આપણે પ્રયાસ કરીશું કે મોસ્ટ ટાઈમ બી 200 ક્વેશ્ચનની ચર્ચા થઈ શકે MCQ દ્વારા. તો તમારા સપોર્ટની જરૂર છે મિત્રો. ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમારો અભિપ્રાય પણ આપતા રહેજો જેથી મને થોડુંક સુધારા કરવાની તક મળે. ઓકે. વ્યસ્ત ટાઈમ વચ્ચે તમારા માટે સમય કાઢીને વિડીયો બનાવી રહ્યો છું, તો તમારા પ્રોત્સાહનની ખૂબ જરૂર છે. તો ચેનલને ખાસ કરીને લાઇક, શેર અને ખાસ વિનંતી છે કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીએ. જય ભારત.